પાટનગર દિલ્હીની પ્રતિષ્ઠાભરી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી જ તમામ 70 બેઠકો પર ઉત્સાહભર્યું મતદાન શરૂ થયું હતું અને દિલ્હીની પરંપરા મુજબ આ વિધાનસભા ચૂંટણીમાં 60% આસપાસ મતો પડશે તેવા સંકેત છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મુખ્યમંત્રી આતિશી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ મતદાન મથકો પર પહોંચીને મતદાન કર્યું હતું। પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના માતા-પિતા કે જેઓ વ્હીલચેરમાં હતા તેમની અને પત્ની સાથે મતદાન કર્યું હતું। દિલ્હીમાં સવારે પ્રારંભિક 2 કલાકમાં 20% મતદાન નોંધાયું હતું। સમગ્ર પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તેમના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ અને અન્ય મહાનુભાવોએ પણ મતદાન કર્યું હતું। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી। દિલ્હીમાં ત્રિપાંખીયો જંગ છે અને આમ આદમી પાર્ટી તેની 3 ટર્મની સત્તા બચાવવા માટે ચૂંટણીમાં તમામ તાકાત સાથે મેદાનમાં છે, જ્યારે ભાજપ 1993ની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ફરી એક વખત દિલ્હી પર શાસન કરવા ઉત્સુક છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તમામ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। આજે મતદાનની સમાપ્તિ બાદ સાંજે 6:30 કલાક આસપાસ એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા હતા અને તારીખ 8ના શનિવારે મતગણતરી સાથે જ દિલ્હીની ચૂંટણીમાં છેલ્લા 1 મહિનાથી સર્જાયેલા સસ્પેન્સનો અંત આવશે।